જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મારે પણ એવું બોલવાનું સ્ટાર્ટ કરવું પડશે હવે. માનસીના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે એક વાત લઈને આવી છું કે ફ્રેન્ડ્સ કેવા રાખવા. મારી લાઈફમાં ઘણા બધા ફ્રેન્ડ્સ છે. અમુક લોકો ટોપ 10માં આવે છે, અમુક લોકો ટોપ 3માં આવે છે, પણ 3-4 જ છે જે મેઇન છે ને, એ 3-4 જ છે એમ કે જેમણે મારો ખરાબ સમયમાં બહુ સપોર્ટ કર્યો. તો લોકો આપણને સપોર્ટ કરવા ક્યારે આવશે? તો કોઈ પણ સ્વાર્થ વગર આપણે કોઈની જોડે સંબંધ રાખીએ ને, આમ નિસ્વાર્થ ભાવે આપણે એમની જોડે વર્તીએ, કોઈ વસ્તુ લેવાની એક્સપેક્ટેશન ના હોય ને. પેલો મેં લાસ્ટ વાળો વિડીયો બનાવ્યો હતો, ના જોયો હોય ને તો શોર્ટ્સમાં જઈને જોઈ લેજો કે ભગવાન નથી એવું નથી, એ ગમે ત્યારે તમારી લાઈફમાં મોકલે છે. તો ભગવાને મારી માટે પણ એવું કામ કરેલું છે કે જ્યારે મારો ખરાબ સમય હતો, જ્યારે મારા મમ્મી ઓફ થઈ ગયા હતા, તો ત્યારે પણ મને હું મેન્ટલી સાવ ડિપ્રેસ થઈ ગઈ હતી. તો ત્યારે એ બધાએ મારો બહુ સાથ આપ્યો. તો હું તમને એવું જ કહેવા માંગુ છું કે એવા ફ્રેન્ડ્સ રાખજો કે જે તમારા ખરાબ સમયમાં તમારો હાથ પકડીને એવું કહે કે ના, હું છું તારી સાથે. સલાહ દેવાવાળા તો બધા કેટલાય મળશે, આમ કરને તેમ કરને, ભલે ને પછી એમનામાં જ કંઈ ઠેકાણા ના હોય તો પણ તમને સલાહો આપશે. પણ એવા લોકો નહીં, પણ આમ કેવા દિલથી પ્યોર લોકો જે મારા જીવનમાં હતા અને ઘણા બધા અત્યારે પણ છે જ, જેમના લીધે મને આમ બહુ જ મોટિવેશન મળે છે, આગળ વધવાની પ્રેરણા મળે છે. એવા લોકોને થેન્ક યુ કહેવા આવી છું. કહેવાય ને, સ્ટાર્ટિંગ હોય, મમ્મી વગર જીવવાની ટેવ ના હોય, ને પછી જે બધું પ્રોબ્લેમ્સને સોલ્વ કરીને આગળ વધવું, એકલા જીવવાની ટેવ પાડવી, એ કંઈ ઇઝી વસ્તુ છે નહીં. બોલનારાઓના મોઢે તો બધું ઇઝી હશે કદાચ, પણ કોઈની માટે ઇઝી વસ્તુ નથી. એ તો જેના ઉપર વીતે ને એ જ જાણે, સમજ્યા ને? પણ બસ એ કહેવાનું એક જ ઇન્ટેન્શન છે કે તમારા જીવનમાં એવા લોકો હશે ને તો તમે તરી જશો, ને તો તમે છે ને ડૂબી જશો. તો મારા જીવનમાં એવા બધા લોકો હતા જેમણે મને સાથ આપ્યો. મારા ફ્રેન્ડ્સ છે, મારા રિલેટિવ્સ છે ઘણા. તો છે ને, કેમ કે હું નામ નથી લેતી, કેમ કે હું નામ લેવા જઈશ ને તો બહુ ટાઈમ નીકળી જશે. પછી કોકનું હું કદાચ ભૂલી બી જઈશ ને તો કોકને ખોટું લાગી જશે. પણ હતા, ઘણા બધા હતા. જે લોકો હતા એ વિડીયો જોતા હશે તો એમને ખબર પડી ગઈ હશે કે હું એમના માટે વાત કરું છું. બાકી મારે એક એક કરીને નામ લેવા જઈશ ને તો બહુ જ વાર લાગી જશે. તો એક જ ઇન્ટેન્શન છે કે ક્યારે પણ કોઈ પણ સંબંધમાં સ્વાર્થ વગર તમે વર્તશો ને, ત્યારે તમારો ખરાબ સમય આવશે ને તો એ લોકો તમારી માટે આમ હાજર હશે. એટલે થેન્ક યુ સો મચ. એટલે આશા રાખું છું તમને પણ મારા વિડીયોમાંથી એક વસ્તુ જોવા મળી હશે કે ના, તમે કોઈ જોડે સ્વાર્થ વગર સંબંધ રાખો ને તો એ તમને હેલ્પ કરે. બાકી મારું માઇન્ડ તો એટલું સેન્સિટિવ છે, મને મારા મમ્મી વગર એક સેકન્ડ રહેવાની આદત નહોતી. અને અત્યારે હું હસી શકું છું કોના કારણે? તમારા બધાના કારણે. જે લોકોએ મારો સાથ આપ્યો તો એમના કારણે જ ને. કોલ કરીને બહુ બધું મોટિવેશન આપે, આમ આપે તેમ આપે. અડધી રાતે પણ રડવું આવે ત્યારે કોલ ઉપાડી લે. ઘણા બધા એવા લોકો હતા, વિડીયો જોતા હશે મારો, એમને ખબર પડી જ જતી હશે કે હું એમની વાત કરું છું. તો થેન્ક યુ સો મચ. જલારામ બાપા તમને હંમેશા ખુશ રાખે, જીવનમાં આગળ વધારે, એવી જ પ્રાર્થના. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, ગમે તો શેર કરજો. ઓકે, થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.